મહીસાગર, વડોદરા, ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ। ભરૂચ, જંબુસર, નવસારી, સુરતમાં પડશે ભારે વરસાદ। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા। સાબરકાંઠા, પંચમહાલ, કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના। નવસારી, સુરતના ભાગો, આવડના વલસાડના ભાગો, આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ, સમી, હારીજ અને મહેસાણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કચ્છના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજકોટ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી સારું રહેશે। આ વરસાદી પાણી કૃષિ પાક માટે સારું ગણાશે। 30 ઓગસ્ટ પછી વરસાદી પાણી સારું ગણાતું નથી, પરંતુ તારીખ 17 ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ કાર્યો માટે સારું ગણાશે। 30મી ઓગસ્ટ પછીનું વરસાદી પાણી કૃષિ પાકો માટે સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈઓ કૃષિ કાર્યો ખરાબ થઈ કરવા સારા રહે। એટલે હવે વરસાદની સ્થિતિ છે એ 13-14માંથી MGO ફેઝ 2માં આવતા રાજ્યના ભાગોમાં વરસાદી સિસ્ટમો સક્રિય